કથાકાર રાજુગીરી બાપુનો વિવાદ, કોળી અને ઠાકોર સમાજનો વિરોધ। નમસ્કાર દર્શક મિત્રો, તો કથાકાર રાજુ બાપુ દ્વારા કોળી સમાજ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ઠાકોર કોળી સમાજ દ્વારા રાજુ બાપુનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજ્યમાં અનેક જિલ્લામાં રાજુ બાપુ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાજુ બાપુ દ્વારા માફી માંગ્યા બાદ પણ વિરોધ પ્રદર્શન હાલમાં યથાવત છે। તો કથાકાર રાજુ બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં રાજુ બાપુએ કથિત રીતે ઠાકોર અને કોળી સમાજને સંસ્કાર વિનાના હોવાનું વિવરણ કર્યું હતું। સાથે ઉચ્ચ કુળના લોકો ઠાકોર કોળી સમાજમાં લગ્ન કરે તો કલંક લાગે તેવા વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યા હતા। આ કથિત ટિપ્પણી બાદ રાજ્યમાં અનેક જગ્યાઓ પર કોળી ઠાકોર સમાજ દ્વારા સતત વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા। તો કોળી ઠાકોર સમાજને સંસ્કાર વિનાના ચિત્રણ કરવા બાદ કોળી અને ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા સોમવારે કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો રાજુ બાપુના અમરેલી જિલ્લાના સાવરકુંડલા રોડ સ્થિત તેમના નિવાસ સ્થાને વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા। ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આ સિવાય બોટાદ અને રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોળી ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો રાજુ બાપુએ તેમના નિવેદનને પગલે એક વિડીયો જાહેર કરી ઠાકોર અને કોળી સમાજની રડતા માફી માગી હોવાનું પણ સામે આવ્યું હતું। તેમણે કહ્યું કે મારાથી જે બોલાઈ ગયું તે મારી ભૂલ છે અને ભૂલ છે। સમાજ સાથે હું નાનો મોટો થયો છું, સમાજ મને માફ કરી દે। આ વિડીયો બાદ પણ સમાજનો રોષ શાંત થયો ન હતો અને ઠેર ઠેર વિરોધ યથાવત જોવા મળી રહ્યો હતો। તો ઠાકોર સમાજના એક અગ્રણી એ કહ્યું કે વ્યાસપીઠ સમાજને માર્ગદર્શન આપવા માટેનું સ્થાન છે, જ્યાં બેસી કોઈ સમાજ કે ધર્મ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી। કોઈ કથાકાર મન ફાવે તેમ બોલે તે ચલાવી લેવાશે નહીં। તો ઠાકોર સમાજના એક જૂથે મીડિયાને જણાવ્યું કે અમે લોકો રાજુગીરી બાપુને 5 વર્ષ સુધી કથા ન કરવા દેવાની માંગ કરીએ છીએ। સાથે રાજુગીરી બાપુ સાથે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ। તો હાલમાં રાજુ બાપુએ કોળી ઠાકોર સમાજ વિશે જે કથિત નિવેદન કર્યું હતું તેને લઈને હાલમાં કોળી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।